હેપીનેસ સર્વે ઓફ ધ કન્ટ્રી એવું કહે છે, ભારત એક ઘરડાઓનો દેશ છે. અહીં જેને જુઓ એ ડહાપણથી ભરેલી વાત કરે છે. ઘરડા થઈ જાય છે જલ્દી. આના થાય, આના થાય, આના થાય, આના થાય. જીવતા જ નથી આવું બધું વિચારીને. ઘર કરીએ, પૈસા બચાવીએ, જીવતો નથી એ માણસ. નહીં, જેટલા વર્ષ તમે જીવ્યા ને એટલા તો હવે જીવવાના નથી. તો શું કામ સડીને મરવું? સરસ જમો, સરસ કપડાં પહેરીને મનગમતા કાર્યક્રમો કરો. નથી કરવા. નથી સંગીતમાં રસ, નથી સારા નૃત્યોમાં રસ, નથી સારી ફિલ્મો જોવી, નથી સારી રેસ્ટોરન્ટ. ચંદ્રકાંત બક્ષી નામના ગુજરાતના પ્રસિદ્ધ લેખક લગભગ 65 વર્ષે મરી ગયા. એમને હું મારી સ્કૂલમાં પ્રવચન આપવા લાવેલો. પછી એમને મૂકવા ગયો. બહુ જબરજસ્ત વ્યક્તિત્વ છે. ચલ દેવેન્દ્ર, કોફી પીએ. કોફી બનાવીને અમે વાત કરી. ત્યારે એમણે વાત કરી, વિશ્વની કોઈ પણ બ્રાન્ડ દારૂની બાકી નથી જે મેં ના પીધી હોય. અને દેવેન્દ્ર, વિશ્વની કોઈ પણ પ્રકારની જાતિની સ્ત્રી નથી બાકી જેને મેં એન્જોય ના કરી હોય. કોઈ દેશ બાકી નથી જ્યાં મારા પ્રવચનો ના ગોઠવાયા હોય. એક દીકરી છે, એને વિશ્વના બધા દેશમાં મારી સાથે લઈ ગયો. કશું છુપાયું નથી. 42 મીટરની મેરેથોન પણ દોડ્યો. ધ્યાન રાખું છું, 32 થી મોટી કમર ના થાય. 27 છાપા ન્યૂઝપેપર વિશ્વના જુદા જુદા અને 189 મેગેઝિન્સ આવે છે. એ વાંચું છું. મારું લિટરેચર તૈયાર કરું છું. અને કોઈએ નથી લખી એટલી નવલકથા લખી છે. કોઈ સમાચાર પત્ર બાકી નથી જેમાં મારા લેખ છપાતા ન હોય. ગુજરાતી છું અને મુંબઈનો મેયર બન્યો તો. જુઓ, સાહિત્યકાર છે, પ્રોફેસર છે, પ્રિન્સિપલ મુંબઈમાં રહેલા છે. વિશ્વના બધા જ દેશોમાં એના પ્રવચન ગોઠવાયા છે અને લોકો પાગલની જેમ એને સાંભળે છે, વાંચે છે. જ્યારે મરવાનું થશે ત્યારે મરીશ. જીવી લઉં યાર. ક્યાં ઘડી મેથીના ગોટા અમદાવાદમાં સારા મળે છે? દાવવેડા ક્યાં મળે છે? હે દેવેન્દ્ર યાર, ક્યાંક ગોઠવને જવાનું રોજ સાંજે.
જિંદગી જીવી છે આ માણસે. વિશ્વના બધા દેશનું સંગીતની સીડી એના ઘરમાં છે. એલ્વિન પ્રેસ્લી, માઇકલ જેક્સન, પંડિત રવિશંકર, બિસ્મિલ્લા ખાન, કુમાર ગાંધર્વ, ભીમસેન જોશી. આઈએનટીના બધા નાટક જોયા છે ને એના લખાયેલા નાટક ભજવાયા છે આઈએનટીમાં. શું બાકી રહ્યું જિંદગીમાં? અને ત્યારે મને એમણે આ કોન્સેપ્ટ આપ્યો હતો. તું ગમે તેટલી કાળજી રાખ, મૃત્યુની તારીખ અને સમય નક્કી છે, કોઈ નહીં બદલી શકે. તું ચારિત્ર્યશીલ છું તોય મરીશ, ચારિત્ર્ય ભ્રષ્ટ છું તોય મરીશ. જીવી લે, જીવવું છે. જિંદગીમાં જલસો જ જલસો. અને મારી જિંદગીનું નામ જલસા ઘર હશે.